સમાચારમાં હવે આગળ વાત કરીએ કેન્દ્રીય ગૃહમંત્રી અમિતભાઈ શાહ ગુજરાત પ્રવાસે આવવાના છે। 17 અને 18 મેના રોજ અમિતભાઈ શાહ ગુજરાત આવશે। ગાંધીનગર અને અમદાવાદમાં વિકાસ કાર્યોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરશે। 17 મેના રોજ કેન્દ્રીય ગૃહમંત્રી ગાંધીનગરની મુલાકાત લેશે, જેમાં ₹700 કરોડના વિકાસલક્ષી કાર્યોનું લોકાર્પણ અને ભૂમિપૂજન કરશે। આ સાથે જ ગાંધીનગરના કોલવડા ખાતે જાહેર સભાને સંબોધશે, તો એએમસીના વિવિધ પ્રોજેક્ટ્સનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત પણ કરવાના છે। આ સાથે જ 117 કરોડના ખર્ચે બનાવવામાં આવેલા પલ્લવ બ્રિજનું પણ લોકાર્પણ કરશે। તો ચાંદલોડિયામાં ગજરાજ વોટર ડિસ્ટ્રીબ્યુશન સ્ટેશનનું લોકાર્પણ કરશે, જ્યારે જોધપુર વોર્ડમાં નવા વોટર ડિસ્ટ્રીબ્યુશન સ્ટેશનનું લોકાર્પણ કરશે। આ સાથે આરટીઓ સર્કલ ખાતે 25 લાખના ખર્ચે નવા બનેલા પિંક ટોયલેટનું લોકાર્પણ કરશે અને ઓવરબ્રિજ નીચેના સ્પોર્ટ્સ એક્ટિવિટી એરિયાનું પણ ખાતમુહૂર્ત કરવાના છે। કેન્દ્રીય ગૃહમંત્રીની આ મુલાકાત દરમિયાન અમદાવાદના સુભાષ બ્રિજ તરફ એક પાંખ ઉતારવાના 237.32 કરોડના કામનું પણ ખાતમુહૂર્ત થશે અને સરખેજ વોર્ડમાં 5.36 કરોડના ખર્ચે રેન બસેરા બનાવવાના કામનું પણ ખાતમુહૂર્ત કરવાના છે। તો સરખેજ વોર્ડમાં 10.29 કરોડના ખર્ચે સ્કૂલ બનાવવાનું ખાતમુહૂર્ત કરશે અને ચાંદલોડિયા વોર્ડમાં મોડર્ન સ્કૂલ બનાવવાના ₹8.03 કરોડના કામનું પણ ખાતમુહૂર્ત કરવાના છે। અમદાવાદ શહેરના નારણપુરા વિસ્તારમાં તૈયાર થયેલો પલ્લવ બ્રિજ 18મી મેના રોજ ખુલ્લો મૂકવામાં આવશે। એઈસી બ્રિજના નારણપુરાના ખેડાથી લઈને અખબારનગર અંડરપાસ સુધી અંદાજે 2 કિલોમીટરના અંતરનો આ બ્રિજ તૈયાર કરવામાં આવ્યો છે, જેના કારણે દૈનિક 1 લાખથી વધુ આ રસ્તા પરથી લોકો પસાર થાય છે, જેમને મોટી રાહત મળશે। 18 મેના રોજ સાંજે કેન્દ્રીય ગૃહમંત્રી અને અમિતભાઈ શાહ આ બ્રિજને ખુલ્લો મૂકશે। અંદાજિત 116 કરોડ રૂપિયા જેટલી રકમ આ બ્રિજ તૈયાર કરવામાં લાગી છે। નારણપુરા, અખબારનગર અને વાડજમાં વસતા લોકો અને વાહન ચાલકોને આનાથી રાહત મળશે। આ બ્રિજની ખાસિયત એ છે કે બ્રિજની નીચે ઓલિમ્પિક રમતોત્સવની થીમના આધારે વિવિધ પ્રકારના પેઇન્ટિંગ્સ તૈયાર કરવામાં આવ્યા છે। બ્રિજ શરૂ થાય અને તેનું ઉદ્ઘાટન કરવામાં આવે તે પહેલા બ્રિજ ઉપર સાફ સફાઈ કરવામાં આવી રહી છે અને અંતિમ ઓપ આપવામાં આવી રહ્યું છે। અમદાવાદ શહેરના નારણપુરા વિસ્તારમાં તૈયાર થયેલ પલ્લવ ઓવરબ્રિજ 18મી મેના રોજ ખુલ્લો મુકાવાનો છે। એ પહેલાં આ બ્રિજ તૈયાર થઈ ચૂક્યો છે અને તમે જોઈ રહ્યા છો કે આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે, એટલે કે જે સાફ સફાઈ હોય બ્રિજની ઉપર એ કરવામાં આવી રહી છે। પાછલા કેટલાક વર્ષોથી આ બ્રિજ બનાવવાની કામગીરી શરૂ કરવામાં આવી હતી, એમાં કેટલાય વિઘ્નો અને વિલંબો પણ ઊભા થયા હતા, પણ અંતે હવે આ બ્રિજ બનીને તૈયાર છે, જેથી કરીને આસપાસના વિસ્તાર ઘાટલોડિયા, નારણપુરા અથવા તો અખબારનગર હોય, વાડજ હોય, આ વિસ્તારના લોકો માટે ખૂબ ઉપયોગી સાબિત થશે, કેમ કે અહીંયા દૈનિક ખૂબ મોટી માત્રામાં વાહન ચાલકોની અવરજવર જોવા મળતી હોય છે અને ટ્રાફિકની વિકટ સમસ્યા હતી, જેના કારણે બ્રિજ બનાવવાની જરૂરિયાત ઊભી થઈ હતી અને બ્રિજ બનાવવાની કામગીરી શરૂ થઈ હતી અને અંતે હવે આ બ્રિજ બનીને તૈયાર છે। ત્યારે 18મી તારીખે કેન્દ્ર સરકારના ગૃહ અને સહકારિતા વિભાગના મંત્રી અમિતભાઈ શાહના હસ્તે આ બ્રિજ ખુલ્લો મુકાવવામાં આવનાર છે, જેના કારણે અહીંથી અંદાજે દૈનિક 1 લાખથી વધારે વાહન ચાલકો પસાર થતા હોય છે, તેમના માટે રાહતની વાત સાબિત થવાની છે, કેમ કે હેલ્મેટ સર્કલથી લઈને આરટીઓ સુધી એક આ મહત્ત્વનો પોર્શન હતો, મહત્ત્વનો વિસ્તાર હતો, જેના કારણે લોકોએ અનેકવાર ટ્રાફિકનો સામનો કરવાનો વારો આવ્યો હતો અને લોકોએ પરેશાન થતા હતા, પરંતુ હવે ઝડપથી એક પટ્ટા પરથી બીજા પટ્ટા પર પસાર થઈ શકાય એ પ્રકારની પરિસ્થિતિ સર્જાશે અને લોકોને ટ્રાફિકમાંથી મહદઅંશે મુક્તિ મળશે। કેમેરા પર્સન દીક્ષિત દરજી સાથે અર્પિત દરજી, ગુજરાત ફર્સ્ટ, અમદાવાદ।